ડભોઈ તાલુકાભરમાં જ્યાં જાઓ ત્યાં લગ્ન કરાવી આપનાર દલાલોનો રાફડો ફાટી નીકળ્યો છે। ડભોઈ તાલુકાભરમાં જ્યાં જાઓ ત્યાં લગ્ન કરાવી આપનાર દલાલોનો રાફડો ફાટી નીકળ્યો છે। કેટલાક ઢગાય છે પરંતુ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે, જેથી આવા તત્વો ખૂણે ખાચરે જ્યાં જાઓ તે ગામે બેફિકરાઈથી તેવા તત્વોનો રાફડો ફાટી નીકળ્યો છે। તાજેતરમાં જ ડભોઈ તાલુકાના રાજપુરા ગામેના વણકર યુવાન સુરેશ મેલાને લગ્ન કરવાના હોય નજીકના ઓળખીતા મિત્ર ઈશ્વર બારિયાને વાત કરતા તેઓએ દાજેલી અને ખોળ ખાપણવાળી કન્યા મળે તેવી છે, જો તમે તેને દવાખાનાના ખર્ચની રકમ ₹70,000 આપો, જેથી લગ્નની મોહમાળા જાણમાં સુરેશે ₹70,000 રોકડા કન્યા ગીતાબેન શંકર મિસ્ત્રી રહેવાસી કૃષ્ણાનગર હેઠાણ વર્ણામાં અને તેનો સાગીરત રણજીત છત્રસિંહ કોઠારા તાલુકા ડભોઈ જિલ્લા વડોદરાને આપી કોર્ટમાં ગીતાના ભાઈ ભાભી વિધિસર લગ્ન થઈ ગયા। 17 દિવસ સુરેશ ગીતા પતિ પત્ની તરીકે રહ્યા। સમાજમાં રીત રિવાજ મુજબ સોની જડ, ચાંદીના છડા, કાનની બુટ્ટી, મંગળસૂત્ર વગેરે આપવામાં આવ્યું, જે પત્ની ગીતાએ પહેરીને હરવા ફરવા લાગ્યા। જોકે ત્યારબાદ ગીતાના પિયરિયા તેને પિયરમાં બોલાવવા આવ્યા અને પહેરેલા કપડે અને દાગીના સાથે સુરેશે તેને પિયર રવાના કરી, પરંતુ સુરેશને લગ્ન કરાવનાર રણજીત કોઠારાએ બતાવેલ સરનામે સુરેશ તેની પત્નીને મળવા ગયો તો તેનો કોઈ પત્તો નહોતો, સરનામું ખોટું હતું, જેથી સુરેશ મેલા વણકર પોતે ઠગ ટોળકીના ફંદામાં ફસાયો હોવાનું લાગતા તેઓ આ બાબતે ડભોઈ પોલીસમાં ફરિયાદ કરતા 3 આરોપીને, જેમાં 2 પુરુષો અને 1 મહિલાને ઝડપી પાડવામાં આવ્યો છે। હજુ મુખ્ય સૂત્રધાર ફરાર હોય તેને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રઝાક ખત્રી સાથે BTV ન્યૂઝ।